रमजान का माहे मुबारक आ गया, मोमिनो रमजान का माहे मुबारक आ गया, मोमिनो रमजान का माहे मुबारक आ गया। देखो ईमान फिर मुसलमानों के दिल पर छा गया, मोमिनो रमजान का माहे मुबारक आ गया, मोमिनो रमजान का माहे मुबारक आ गया। أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها. أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. વહાલા સાંભળનારાઓ, આ વર્ષે ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં માહ રમઝાન અલ મુબારકના મુબારક દિવસો આવી રહ્યા છે. એટલા માટે આ મહિના માટે માસુમીન અલૈહિસ્સલામે જે આપણા સામે દુઆઓ રજૂ કરેલી છે, જે હરેક દિવસની અલગ અલગ દુઆઓ છે, એના માટે આપણે સાથમાં મળીને ઇન્શાઅલ્લાહ મનન કરશો. અને હકીકતમાં અગર જોવા જઈએ તો માહ રમઝાન અલ મુબારકના દિવસોની દુઆની અંદર ક્યારે ક્યારે એવું લાગે છે કે માસૂમ અલૈહિસ્સલામે આપણા માટે આની અંદર એક સબક રાખેલો છે. અને બની શકે છે કે એનું હેતુ અને મકસદ એ હોય કે ઇમામ આપણા સામે અને માસૂમ આપણા સામે પૂરા માહ રમઝાન અલ મુબારકનું ટાઈમ ટેબલ યા બરનામેજ કઈ રીતે આ મુબારક મહિનાને બસર કરવો, એના માટે આપણને સબક આપી રહ્યા છે. અને જોવા જઈએ તો હર દિવસે અલગ અલગ કિસ્મના દર્શો છે. અને એના બારામાં અગર મનન કરીએ તો માલુમ પડશે કે આપણી એ કોશિશ હોવી જોઈએ કે હર દિવસે જે દુઆની અંદર ખુદાની બારગામાં આપણે સવાલ કરીએ એ પ્રમાણે આપણે આપણા દિવસને બસર કરવાની કોશિશ કરવી જોઈએ. તો ઇન્શાઅલ્લાહ તાઆલા 30 દુઆઓ છે માહ રમઝાન અલ મુબારકની, અને 30 દુઆને આપણે શરહ કરશો, યાને કે એને સમજાવવાની કોશિશ કરશો, જેથી કરીને એનાથી આપણે સાથમાં મળીને કોઈ સબક હાસિલ કરીએ. પણ અઝાને મુહતરમ, આજનું જે દર્સ છે એ માહ રમઝાન અલ મુબારકનું પહેલાનું દર્સ આપણે બયાન કરીએ છીએ, જેથી કરીને આપણને પહેલેથી ખબર પડી જાય કે આપણને કેવો માહે મુબારક રમઝાન પસાર કરવો છે આ વર્ષે ઇન્શાઅલ્લાહ તાઆલા. સૌ પ્રથમ હું એ પ્રમાણે રજૂ કરીશ કે માહ રમઝાન અલ મુબારકની તૈયારી રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને કઈ રીતે કરવાની શીખવાડેલી છે. તો તમે જોઈ શકશો મફાતુલ જીનાનની અંદર માલુમ પડશે કે જ્યારે માહ રજબ અલ મુરજબનો ચાંદ નમૂદાર અને સાબિત થયો તો રસૂલે ખુદા એ ચાંદ ઉપર નજર કરવાની સાથે જ ખુદાની બારગામાં દુઆ કરતા અને કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલ્લાહુમ્મા બારિક લના ફી રજબ વ શાબાન વ બલ્લગના શહર રમઝાન. અજબ મામલો છે. હજુ તો રજબનો મહિનો છે અને રસૂલ આ પ્રમાણે દુઆ કરે છે, ખુદાયા તું અમારા માટે માહે મુબારક રજબના મહિનાને બાબરકત બનાવ, ત્યારબાદ શાબાનને બનાવ, અને એટલું કર અને એટલી હિદાયત આપ કે અમોને માહે રમઝાન અલ મુબારક નસીબ કર. તો અઝીઝો, આપણે જોઈ શકીએ છીએ કે રસૂલ એ પણ બયાન કરી રહ્યા છે કે મુસલમાન, અગર તને તારો માહે રમઝાન અલ મુબારકને કામયાબ બનાવવો છે તો એના માટે જરૂરી બનશે કે રજબથીને આ બધી તૈયારી થઈ જવી ચૂકે. એટલે આપણે જોશો મફાતિલ જીનાન પણ ખોલશો તો શેખ અબ્બાસે કુમ્મીએ આ મુકદ્દસ કિતાબની અંદર આમાલ જે છે માહ રજબથી શરૂ કર્યા, ત્યારબાદ માહ શાબાન, અને ત્યારબાદ બાકીના વર્ષોના મહિનાઓના જે અમાલ છે એ કિતાબની અંદર દર્જ કર્યા. તો આપણે જોઈ શકીએ છીએ કે રમઝાન અલ મુબારકની તૈયારી રજબ મહિનાથી અને શાબાન મહિનાની અંદર શરૂ થઈ જવી જોઈએ. પણ એટલું જ નથી, આ રજબના મહિનાના ચાંદ જોવાની સાથે રસૂલ ખુદા એ પણ કહે છે કે વa'inna અલા સિયામ વલ qiyaam, એ ખુદાયા તું અમારી મદદ કરજે કે અમે આ રજબ, શાબાન અને રમઝાન અલ મુબારકની અંદર રોઝાઓ રાખી શકીએ, અને અમારી એની પણ મદદ કરજે કે અમે રાતોના ઉઠીને ખુદાની બારગામાં ઊભા રહીને કાયમ થઈએ. પણ પછી આપણે જોઈએ છે કે રસૂલ કહે છે વ હિફ્ઝલ લિસાની વ ગદ્દલ બસર, એ ખુદાયા આ મહિનાની અંદર તો અમોને એ તૌફીક આપ, અમારા એ પ્રમાણે મદદરૂપ બન
કે અમો અમારી જબાનોને કાબુમાં રાખે, અમારી આંખો અને નજરોને પણ કાબુમાં રાખે. વલા તજઅલ હદ્દના મિનહુ અલ-જૂ' વલ-અતશ, અને ખુદાયા એવું ન થવા પામે કે આ મહિનાઓની અંદર અમારા નસીબમાં ફક્ત ભૂખ અને પ્યાસ લખેલી હોય. તો માલુમ પડે છે કે રજબ મહિનાથીને જ રસૂલે કરીમ આપણી તરબિયત અને કેળવણી કરી રહ્યા છે કે આપણને રોઝાઓ કઈ રીતે રાખવાના છે, ઈમાનના કયા દરજ્જે આપણને પહોંચવાનું છે. એટલા માટે અઝાન મુહતરમ માહ રમઝાન અલ મુબારકની દુઆઓ બયાન કરીએ પહેલા મેં એમ ઈચ્છ્યું કે તમારી સમક્ષ રમઝાનની તૈયારી કઈ રીતે કરવી જોઈએ એના બારામાં થોડું મનન કરીએ. અને ઇન્શાઅલ્લાહ તાલા તમે ચિંતા નહીં કરશો, આ એ દિવસોની દુઆ જે છે ઇન્શાઅલ્લાહ કુલ મળીને 10 મિનિટની અંદર તમારી જહેમતોને ઇન્શાઅલ્લાહ તમામ કરવામાં આવશે. આજે એક વસ્તુ ઉપર મને ભાર આપવો છે કે દુઆએ માહ રમઝાન અલ મુબારકના દિવસોની જે છે એ શરૂ થાય એ પહેલા એક મસલા ઉપર મને ભાર આપવો છે. આપણા આઠમા ઇમામ રદા અલૈહિ સલામ બયાન કરે છે કે ઇઝા કાના અવ્વલુ લૈલા મિન શહર રમઝાન, માહ રમઝાન અલ મુબારકની પહેલી જે રાત નમૂદાર થાય છે તો એ વખતે શું થાય છે? તઉલ્લુ મરદ્દતુ મિન અશ-શયાતીન, રમઝાનની રાત આવે છે તો શૈતાન નિરાશ થઈ જાય છે, શૈતાનના ટોળાઓ હિંમત હારી જાય છે. અને એ જ વખતે હજી પહેલી રાત બેસે છે માહ રમઝાન અલ મુબારકની, તો આઠમા ઇમામ કહે છે વયગફિરુલ્લાહુ ફી કુલ્લી લૈલા 70,000, હરેક રમઝાન અલ મુબારકની રાતના ખુદાવંદ કરીમ 70,000 એમના બંદાઓને માફ કરે છે, હરેક રાતના માહ રમઝાન અલ મુબારકની. ફઇઝા કાનત લૈલતુલ કદ્ર, પણ જ્યારે લૈલતુલ કદ્ર આવે છે ગફરલ્લાહુ ફીહા લિમિથલી મા ગફરા ફી રજબ વ શઅબાન વ શહર રમઝાન, પણ જ્યારે લૈલતુલ કદ્ર આવે છે તો ખુદાવંદ કરીમ એ રાતની અંદર જેટલા લોકોને રજબની અંદર, શાબાનની અંદર અને માહ રમઝાન અલ મુબારકની પહેલી 22 રાતોની અંદર જેટલાઓને માફ કર્યા હતા એ બધાય જેટલા એક રાત લૈલતુલ કદ્રમાં માફ કરે છે. સિવાય કેને? કહ્યું ઇલ્લા લિમન કાનત બૈનહુ વ બૈન અખીહ શહના, બધાને ખુદા માફ કરી દેશે સિવાય એને કે જેને પોતાના ભાઈ પ્રત્યે કોઈ અણગમો રહી ગયો છે, કોઈ અણબનાવ રહી ગયો છે, કોઈ કીનો રહી ગયો છે. તો હાલત શું થશે? કહ્યું આઠમા ઇમામે ફયકૂલુલ્લાહુ અઝ્ઝ વજલ અંદરુ હાઉલા હત્તા યસ્લહુ, અહીં મારા ફરિશ્તાઓ જરાક વાટ જોઈ જાઓ, આ લોકોની દુઆઓ કબૂલ નથી કરવાની, આ લોકોને માફ નથી કરવાના, વાટ જોઈ જાઓ હત્તા યસ્લહુ, યાં સુધી કે આ લોકો આપસમાં ઇસ્લાહ કરી લે, આપસમાં એકબીજાને માફ કરી લે. અઝાન મુહતરમ માહ રમઝાન અલ મુબારકની બરકતો અને રોનકોમાંથીની એક રોનક તો આપણી એ હોય છે, હંમેશા આપણે એ વસ્તુને યાદ કરીને ઈચ્છતા હોઈએ છીએ કે આવતા વર્ષની ઈદ મુબારક થાય. શા માટે? કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં એક રવૈયો છે, એક રિવાજ છે, અને એ પણ એક ઇસ્લામી સંસ્કૃતિ છે કે જેની અંદર આપણે ઈદના એકબીજાથી માફી માંગીએ છીએ, હાથ દઈએ છીએ, એકબીજાના ગલે લાગે છે, એકબીજાને બોસાઓ આપે છે, અને પછી જબાન ઉપર જુમલો જારી કરીએ છીએ, બોલીએ ચોલીએ માફ. અઝાન મુહતરમ ઈદના એકબીજાને માફ કરવું બહુ સારું છે, પણ હકીકતમાં રસૂલે કરીમ અને આઠમા ઇમામ આપણને એ બતાવી રહ્યા છે કે એ મુસલમાન તારા ભાઈઓ પાસે માફી માંગવાની વાત જે છે એ રમઝાન ખતમ થાય ત્યારે નથી, રમઝાન હજી શરૂ ન થયો હોય પહેલે તારા ભાઈઓ પાસેથી માફી માગી લે, બધાને તું માફ કરી દે, તો તારો માહ રમઝાન અલ મુબારક જે છે એ કામયાબ બની શકે એમ છે. એટલા માટે અઝાન મુહતરમ આના બારામાં રિવાયતો ઘણી છે. પરવરદિગારે આલમ સૂરે નૂરની અંદર કુરાન મજીદનો જે 24મો સૂરો છે અને 22મી આયતની અંદર બયાન કર્યું છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વલિયફુ વલિયસ્ફહુ અલા તુહિબ્બુના અન યગફિરલ્લાહુ લકુમ વલ્લાહુ ગફૂરુર રહીમ. એ લોકો એકબીજાને માફ કરી દો, એકબીજાથીને દરગુજર કરી લ્યો. શું તમે નથી ચાહતા, શું તમે એ વાતને પસંદ નથી કરતા કે ખુદા તમને બક્ષી આપે? કે તો માલુમ શું પડ્યું કે ખુદા કહી રહ્યો છે કે એ મુસલમાનો એકબીજાને આપસમાં માફ કરી દો તો ખુદા તમને માફ કરી દેશે. તો અઝાન મુહતરમ આજનું આપણું દર્સ અહીંયા ખતમ થઈ રહ્યું છે. કાલથી ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે માહ રમઝાન અલ મુબારકની દુઆઓ જે છે એને તમારી સમક્ષ બયાન કરશું. વાખિરુ દઅવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.